છોટાઉદેપુરમાં મોહરમ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો, ત્યારે હિન્દુ મુસ્લિમ બિરાદરો એક સાથે મળીને કોમી એકતાના દર્શન કરાવ્યા. હઝરત ઇમામ હુસેન અને તેમના 72 સાથીદારોના બલિદાનને યાદ કરીને છેલ્લા 10 દિવસથી મજલિસો અને ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા હતા. ત્યારે સાંજે 6:30 શહેરના વિવિધ વિસ્તારોમાંથી કલાત્મક તાજિયાઓ સાથે ભવ્ય જુલુસ નીકળ્યો હતો. આ જુલુસ કસ્બા ચાર રસ્તા અને કવાટ રોડ થઈ ઓરસંગ નદી તરફ આગળ વધ્યું હતું. આ જુલુસમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. તો લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિતના અગ્રણીઓએ પણ હાજરી આપી કોમી એકલાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઓરસંગ નદી કિનારે પરંપરાગત વિધિ અને સલામી સાથે તાજિયાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ પર્વને સફળ બનાવવા બદલ કસ્બા જમાઅત દ્વારા નગરપાલિકા અને પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. હઝરત ઇમામ હુસેન રદિયલ્લાહુ શહાદતનો પર્વ, મોહર્રમનો તહેવાર ખૂબ જ સુખ શાંતિથી પૂરું થયેલ. આ કાર્યક્રમમાં કોમી એકલાસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. છોટાઉદેપુર લોકસભાના સાંસદ શ્રી જશુભાઈ રાઠવા, ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ રાઠવા તેમજ અન્ય નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ અને અતિથિઓ હાજર રહ્યા હતા. આ પર્વમાં જે હિન્દુ મુસ્લિમ ભાઈઓએ સાથ સહકાર આપ્યો અને પોલીસે પણ ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે, તે બદલ અહેલે સુન્નતુલ કસ્બા જમાત તરફથી હું સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.